હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડા કાઢીને મને માર્યું. તો મિત્રો આ છે રોયલ રાધા. કોઈની માફી તો માગે જ ના. ગમે એવી ટોપ હોય ને તો આ રોયલ રાધા માફી ના માગે. પૂછો રોયલ રાધા તમે ના માનતા એટલે રોયલ રાધા તમે માફી માંગો કોઈની? શરમ કરો છોકરો દીકરો માફી માંગેલા મંડાઈ છે. હા વરી મિત્રો રોયલ રાધા કોઈથી બિયાતા તો નતા, પણ રોયલ રાધા ઉપર હમણાં હુમલો થયો છે. મિત્રો રોયલ રાધાના કોબા ઉપડી ગયા છે. મિત્રો રોયલ રાધાના કોબા તો ઉપડ્યા છે, પણ મિત્રો માથાના વાળ હતા એ ટકો કર્યો છે, ટાલ કરી નાખી છે. અને ઓલી ઓંદેડાના પોથળી જેવી મોસ હતી ને એ કાપી નાખી છે. અને મિત્રો બરાબર ના માર્યા છે હમણાં. તો તમે થોડોક એનો વિડીયો જુઓ. ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે? ધોકા હતી ને સરી હતી, હાથમાં મને સરી મારી. તો જોયું મિત્રો રોયલ રાજાના ગોબા ઉપડી ગયા છે. રોયલ રાજાને શરીર વડે ધોકા વડે મારવામાં આવ્યા છે. મારતા મારતા મિત્રો કીર્તિ પટેલને વિડીયો કોલ કર્યો તો કીર્તિ પટેલે કીધું કે મૂસું હારી નહીં લાગતી તો મૂસું કાઢી નાખો, અને થોડાક માથાના વાળ હારા નહીં લાગતા ટકો કરી નાખો. તો એને ટકો કરી નાખ્યો. એટલે રોયલ રાજા તો હમણાં પથારી ફેરી ગઈ છે મિત્રો. અને મિત્રો આ રોયલ રાજાની શું મેટર હતી, શેના કારણે આ લડાઈ છે, શેના કારણે રોયલ રાજાને મારવામાં આવી મને ખબર નહીં. પણ મિત્રો આ થોડા વિડીયો યુટ્યુબમાં જોયા અને થોડી માહિતી મળી એટલા સુધી મેં તમને વિડીયો બનાવી અને તમારા સુધી માહિતી પહોંચાડી. મિત્રો તમને વધુ માહિતી હોય ને તો મિત્રો તમે કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો હો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. મળીએ નવા વિડીયોની અંદર.